નમસ્કાર મિત્રો, આપણે આજે આવી ગયા છીએ ડીએસપી મ્યુચ્યુઅલની ઓફિસ છે ભાવનગરમાં આવેલી છે તેના બ્રાન્ચ મેનેજર બંટીભાઈને મળવા માટે. તો ચાલો આપણે ડીએસપી એનએફઓ લાવ્યા છે, તો આપણે ચાલો જાણીએ થોડીક એની વિશે. ડીએસપી મલ્ટી એસેટ ઓનલી ફંડ ઓફ ફંડ. તો હવે બંટીભાઈ, હું તમને પૂછું કે આ એનએફઓ લાવવાનું અત્યારના શું કારણ છે? થોડુંક એની વિશેની માહિતી આપો તો આપણે દર્શક મિત્રો જાણીશું. સો બેસિકલી અમે જે આઈએનએફઓ લાવ્યા છે એની પાછળના 3 મેઇન કારણો છે કે જે અત્યારના ઇન્વેસ્ટરો ઘણી વખત આપણે જોઈએ છીએ કે જ્યાં ભૂલ કરતા હોય છે. સૌથી પહેલું કારણ છે કે આજના ઇન્વેસ્ટર છે કાયમ પરફોર્મન્સ ચેઝર હોય છે. એટલે કે જે વસ્તુ ચાલતી હોય એમાં ચડી જાય, જે ગાડી ચાલતી હોય એમાં ચડી જતા હોય છે. બીજું, ઇન્વેસ્ટર કાયમ ફોમો ફિલિંગમાં હોય, ફેર ઓફ મિસિંગ આઉટની ફિલિંગમાં હોય કે ભાઈ મારી બાજુવાળો કોઈ એક જગ્યાએ કમાઈ ગયો તો હું કેમ એમાં રહી જાઉં. તો બીજાને જોઈને પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે જે કદાચ એમના માટે યોગ્ય નથી પણ. ત્રીજું કે ઇન્વેસ્ટર કાયમ સેક્ટરલ ઉપર પણ હોય છે કે એક સેક્ટર જે ચાલતું હોય એમાં એ લોકો ઇન્વેસ્ટ કરવા વધારે ઈચ્છતા હોય છે. દર વર્ષે આપણે જાણીએ છીએ કે ભાઈ સેક્ટર્સ રોટેશન થતું હોય છે. આ વર્ષે જે સેક્ટર ચાલ્યું હોય એ આવતા વર્ષે નથી પણ ચાલતું. તો મોસ્ટલી આ 3 કારણ છે કે જ્યાં આપણે જોયું કે ઇન્વેસ્ટર્સ ઘણી બધી મિસ્ટેક્સ કરતા હોય છે. એના સોલ્યુશન સ્વરૂપે આપણે આ ફંડ લઈ આવ્યા છે. આ ફંડની અંદર એસેટ અલોકેશન ડીએસપી મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતના કરી આપે છે? સો બેસિકલી જેમ નામ છે ડીએસપી મલ્ટી એસેટ, એટલે કે આમાં એક કરતા વધારે એસેટ ક્લાસનો સમાવેશ થાય છે. મુખ્યત્વે આમાં 3 એસેટ ક્લાસ આવશે. એક છે ઇક્વિટી, બીજું છે ડેટ અને ત્રીજું છે કોમોડિટીઝ. ઇક્વિટીમાં આ ફંડનું જે સ્ટ્રક્ચર છે એ પ્રમાણે કોઈ પણ ફંડમાં રોકાણ કરી શકશે. આ ફંડનું એપ્રોચ ફંડ ઓફ ફંડ છે, એટલે કે આ ફંડ ડાયરેક્ટલી બીજા કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરશે. ઇક્વિટીમાં જેટલા પણ ફંડ આવતા હોય એ પછી ડીએસપી ના હોય કે ડીએસપી સિવાયના પણ હોય એ પણ ફંડ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે. સેમ વિથ ડેટ, ડેટમાં પણ એ લોકો પોતાના ફંડ્સમાં કે બીજાના ફંડમાં રોકાણ કરવું કરી શકશે. કોમોડિટીઝમાં બેસિકલી આપણી પાસે બે જ વસ્તુ છે, ગોલ્ડ અને સિલ્વર, જેમાં લોકો બેસિકલી રોકાણ કરશે. તો ત્રણેય એસેટ ક્લાસ એક જ ફંડથી કવર થઈ જાય, જેથી કરીને આપણે જાતે નક્કી નથી કરવું પડતું કે ભાઈ અત્યારે ઇક્વિટી સારું મારા માટે કે ડેટ સારું કે કોમોડિટી સારું. એ બધાનું જે સોલ્યુશન છે એ આપણને ઓટોમેટિકલી તમને કરીને આપશે. ટાઈમ ટુ ટાઈમ તમારું અલોકેશન જે છે એ પણ ચેન્જ કરીને આપશે. રિસ્ક ફેક્ટર અને ટાઈમ હોરિઝોન તમારી દ્રષ્ટિએ આ ફંડમાં કેટલું રહેશે? સો રિસ્ક વાઇઝ આપણે એવું કહીએ છીએ કે નોર્મલી જેના એટલીસ્ટ 5 વર્ષના કે ઉપરના પૈસા હોય એવા ઇન્વેસ્ટર માટે આ ફંડ યોગ્ય છે. બાકી આ ફંડ રિસ્ક વાઇઝ પ્યોર ઇક્વિટી ફંડ જે હોય છે માર્કેટમાં એના કરતાં રિસ્ક ઓછું રહેશે, કારણ કે અહીંયા ખાલી ઇક્વિટી નથી, ઇક્વિટી સિવાય ડેટ અને કોમોડિટીઝ પણ આવી ગયા છે. એટલે ઇક્વિટી કરતાં ઓછું રિસ્ક, બટ તમને મિનિમમ 5 વર્ષના પૈસા હોય તો તમે આમાં ઇન્વેસ્ટ કરી શકો છો. ઓકે, અને તમારે એક લાઈનમાં ફંડને કહેવામાં આવે તો એક લાઈનમાં તમે શું કહેશો? એક લાઈનમાં કહું તો આજે મારી માટે આ ઓલ સીઝન ટાઈપનું ફંડ છે. મારે કોઈ જોવા નથી જવું પડતું. હું એકવાર આમાં પૈસા રોકી દઉં પછી મારે માર્કેટ અપ હોય ડાઉન હોય, ગોલ્ડ હાલે, સિલ્વર હાલે, ડેટ હાલે, ગમે હાલે, મારે એમાં કંઈ કરવાની જરૂર નથી. આ ફંડ ઓટોમેટિકલી બધું મેનેજ કરી દેશે. બંટીભાઈ, એક લાસ્ટ પ્રશ્ન પૂછવાનો હતો કે આ એનએફઓ છે એ કઈ તારીખથી ચાલુ થયો, કેટલા દિવસ સુધી રહેશે અને એનું લોન્ચિંગ ડેટ ક્યારે છે તે મને જણાવો. સો ઓલરેડી આ એનએફઓ ગઈકાલથી શરૂ થઈ ગયું છે. 5 ફેબ્રુઆરી 2026 થી સ્ટાર્ટ થઈ ગયું છે. આ એનએફઓની ક્લોઝિંગ ડેટ 19 ફેબ્રુઆરી 2026 છે. 19 ફેબ્રુઆરીના ક્લોઝ થાય છે અને પછી પાછું રેગ્યુલર ફંડની જેમ રીઓપન થઈ જશે 27 ફેબ્રુઆરી 2026માં. ઓકે, દર્શક મિત્રો, તમે જોયું એમ આપણે આજે એનએફઓ ની વાત કરી. તમારે વધારે ડિટેલ જોતી હોય તો મને ડીએમ કરજો, હું તમને એની અંદર બ્રોશર મોકલી આપીશ અને મારો નીચે કોન્ટેક્ટ નંબર પણ છે, તેની ઉપર કોન્ટેક્ટ કરવા વિનંતી. થેન્ક યુ સો મચ બંટીભાઈ. થેન્ક યુ. થેન્ક યુ.